નર્મદા જિલ્લામાં આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, જેમાં કાયમી જગ્યા માટેની ભરતીની 2 દિવસ પહેલા જાહેરાત અપાઈ, 7 જગ્યા માટેની ભરતીની જાહેરાત પર વિવાદ થયો। કોંગ્રેસનો આરોપ છે કે આદિવાસી ઉમેદવાર માટે એક પણ જગ્યા અનામત નથી। ભરતીમાં એસટી, એસસી અને ઓબીસીને અન્યાય થયો। વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાની કોંગ્રેસે વાત કરી। આ મામલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પારઘીનું કહેવું છે કે સરકારના નીતિ નિયમ મુજબ જ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી। આપણે જે ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત આપી છે તેમાં સરકારના નીતિ નિયમ અનુસાર આપણે જે 200 રોસ્ટર પોઈન્ટ છે એ પ્રમાણે આપણે જાહેરાતો આપી છે અને જ્યાં જે લાગુ પડતું હોય તે લાગુ પાડવાની આપણે કોશિશ કરી છે। એમાં રિઝર્વેશનના જે નિયમો છે, કારણ કે નવી યુનિવર્સિટી છે, શરૂઆત થાય એટલે રિઝર્વેશનના જે 200 પોઈન્ટ છે એ પોઈન્ટ પ્રમાણે આપણે ચાલીને જે કંઈક આપણને લાગુ પડે સરકારી સામાજિક ન્યાય વિભાગની જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જે છે એના જે નીતિ નિયમો છે રોસ્ટરના એ આપણે લાગુ કર્યા છે અને ધારો કે કોઈ ક્ષતિ હોય તો આપણે સુધારાય, એમાં કશું ખોટું નથી। નર્મદાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની ભરતીની જાહેરાતમાં અનામત ન રાખવા મુદ્દે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ સરકાર પર કર્યા પ્રહાર। દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતાઓને સવાલ કર્યો કે તમે કેમ ઊંઘતા રહ્યા। કાંતિભાઈ ખરાડીએ આરોપ લગાવ્યો કે સરકાર આદિવાસીઓનો હક છીનવી રહી છે। ભાજપમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે પણ વેચાઈ ગયા છે। ગુજરાતની અંદર જો બિરસા મુંડાના નામે જો યુનિવર્સિટી થતી હોય અને આદિવાસીઓની હોય તો સૌથી પહેલાં આદિવાસીઓનો હક, એમને જે સીટો ભરતીમાં જે આવતી હોય પૂરેપૂરી હોવી જોઈએ। પણ આ સરકાર આદિવાસીઓના નામે છેતરવાનું કામ કરી રહી છે। ત્યારે હું ફરીથી એ જ વાત ઉપર આવું છું કે દક્ષિણ ગુજરાતની અંદર જે ચૂંટાયેલા આદિવાસી નેતા છે એ કઈ રીતે ઊંઘતા રહ્યા છે, કેમ ચૂપચાપ બેઠા છે કે આદિવાસીઓનું છે, આદિવાસીઓનો હક અધિકાર મળવો જોઈએ। એના કરતાં ઉલટું ભાજપની સરકાર આદિવાસીઓના નામે ધાગડ ધીંગા કરે છે અને આદિવાસીઓનું નામ વટાવે છે। એ જ રીતે આદિવાસી નેતા બિરસા મુંડાનું પણ નામ વટાવ્યું છે એટલા માટે કે તમે ત્યાં બેઠે ખબર રાખતા નથી અથવા તો બિરસા મુંડાનું નામ લેવું નહીં।